આપણે આ જીસીઆરટીની સિરીઝમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 3ની વાત કરીશું। આ પાઠની અંદર તમને ઉપયોગી એવા અને આવનારી કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અતિ મહત્વના મોસ્ટ એમપી પ્રશ્નોની આજે આપણે વાત કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો પ્રથમ પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા શું હતી? ए रहणी कहणी, बी लोको, सी પહેરવેશ કે ડી નગર રચના। તો આમાં મિત્રો સાચો જવાબ બનશે ડી નગર રચના। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયું સ્થળ એક વેપારી બંદર હતું? એ રંગપુર, બી લોથલ, સી મોહેંજો-દડો કે ડી ધોળાવીરા। તો આમાં મિત્રો સાચો જવાબ બનશે બી લોથલ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3, ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલો છે? એ પ્રાચીન સંસ્કૃત, બી વૈદિક સંસ્કૃત, સી પ્રાકૃત ભાષા કે ડી એ અને બી બંને। તો આનો સાચો જવાબ બનશે મિત્રો ડી એ અને બી બંને। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4ની વાત કરીએ, સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે? એ ઋગ્વેદ, બી યજુર્વેદ, સી સામવેદ કે ડી અથર્વવેદ। તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ ઋગ્વેદ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આવશે 5, નીચેનામાંથી કોનો વેદમાં સમાવેશ થાય છે? એ સામવેદ, બી અથર્વવેદ, સી ઋગ્વેદ કે ડી આપેલ તમામ। તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ડી આપેલ તમામ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 6, હડપ્પીય સભ્યતાના રસ્તાઓ એકબીજાને કઈ રીતે મળતા હતા એટલે કે કાપતા હતા? એ ચોરસ, બી કાટખૂણે, સી લંબચોરસ કે ડી એક પણ નહીં। તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો બી કાટખૂણે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7, મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનની શેની ઓળખ આપી? એ મંદિરની, બી સભાગૃહની, સી મંદિરની, મસ્જિદની કે ડી સ્મશાનની। તો આમાં મિત્રો સાચો જવાબ બનશે બી સભાગૃહની। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 8, ધોળાવીરાનું નગર આયોજન કયા ભાગમાં વિભાજિત હતું? એ સિટાડલ એટલે કે કિલ્લો, બી ઉપલું નગર, સી નીચલું નગર કે ડી આપેલ તમામ। તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ડી આપેલ તમામ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9, ઋગ્વેદ કેટલા મંડળોમાં વિભાજિત છે? એ 12, બી 15, સી 10 કે ડી 4। તો આ પ્રશ્નનો સાચો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો રહેશે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 10, કયા સ્થળેથી પ્રાચીન સમયનો સૌથી મોટું ડોકયાર્ડ મળી આવ્યું છે? એ રંગપુર, બી લોથલ, સી રંગપુર કે ડી ધોળાવીરા। તો આ પ્રશ્નમાં સાચો જવાબ બનશે મિત્રો બી લોથલ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 11, ધોળાવીરા કયા રાજ્યમાં આવેલું છે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ કે ડી રાજસ્થાન। તો આ પ્રશ્નનો સાચો જવાબ મિત્રો બનશે એ ગુજરાત। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 12, ગણસભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાની માહિતી કયા વેદમાં મળે છે? એ ઋગ્વેદ, બી યજુર્વેદ, સી સામવેદ કે ડી અથર્વવેદ। તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ ઋગ્વેદ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13, સવારના દેવી તરીકે કોને ઓળખવામાં આવે છે? એ ઉષા, બી અદિતિ, સી સીતા કે ડી અલ્યા। તો આમાં મિત્રો સાચો જવાબ બનશે એ ઉષા। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 14, સામાન્ય રીતે હડપ્પીય સ્થળો એટલે કે હડપ્પીય નગરો કેટલા ભાગમાં વહેંચાયેલા હતા? એ 1, બી, સી 3 કે ડી 4। તો આમાં મિત્રો સાચો જવાબ બનશે બી 2। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર
પ્રશ્ન નંબર 15, ભાગા તળાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું હડપ્પીય સભ્યતાનું સ્થળ છે? એ સુરત, બી ભરૂચ, સી નર્મદા કે ડી મહેસાણા? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો બી ભરૂચ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 16, આર્યોમાં કેવી કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી? એ માતૃપ્રધાન, બી પિતૃપ્રધાન, સી સંયુક્ત કે ડી વિભાજિત? તો આ પ્રશ્નનો સાચો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે. ત્યાર પછીના પ્રશ્ન નંબર 17ની વાત કરીએ. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી? એ વરસાદના પાણીના સંગ્રહની, બી સ્ટેડિયમની, સી રહેણી કહેણીની કે ડી એ અને બી બંને? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ડી એ અને બી બંને. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 18, લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? એ હિરણા, બી સિંધુ, સી ભોગાવો કે ડી સાબરમતી? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો સી ભોગાવો. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 19, હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? એ સિંધુ, બી સરસ્વતી, સી રાવી કે ડી દાશ્ક? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ સિંધુ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20, ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા જિલ્લામાં આવેલું છે? એ ભુજ, બી લખપત, સી માંડવી કે ડી ભરૂચ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ડી ભચાઉ તાલુકો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને આ પ્રશ્નોમાં કોઈ ડાઉટ લાગતો હોય તો તમે મને નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. અન્યથા જો તમે મારી આ યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો, અને બાજુમાં રહેલા બેલ આઇકન દબાવી દો જેથી કરીને મારા તમામ આવનારા વિડીયો તમને મળતા રહે. ઓકે ફ્રેન્ડ્સ.